નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ બંને ભરતીને ધ્યાનમાં રાખીને ઉમેદવાર મિત્રો છે તે કેટલી અપડેટની રાહ જોઈને બેઠા છે। જે આ મિત્રો જેટલી અપડેટની રાહ જોઈને બેઠા છે તે તમામે તમામ અપડેટ એક ક્રમમાં આવે તો ઉમેદવાર મિત્રોને ઘણો રાજીપો અનુભવાય। શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ અને હજી સુધી ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જે આ મિત્રો માહિતી વિગતવાર જોઈએ તો ઉમેદવાર મિત્રો છે તે અત્યારે સરકાર પાસે 3 જ અપડેટની રાહ જોઈને બેઠા છે। તેમાં સૌથી પહેલી છે પીએસઆઈનું પરિણામ, ઓપ્ટ આઉટ સિસ્ટમ અને એલઆરડીનું ફાઇનલ મેરિટ લિસ્ટ। અને ડિસેમ્બર સુધીમાં નવી ભરતી આવે જો આટલી જે આ પ્રોસેસ છે જે અપડેટ છે તે પૂર્ણ થઈ જાય તો નવી ભરતીની જાહેરાત પણ આવી શકે। વિગતવાર માહિતી જોઈએ તો અત્યારે ઉમેદવાર મિત્રો આ 3 જ વસ્તુની રાહ જોઈને બેઠા છે। તેમાં ઉમેદવાર મિત્રોનું એવું કહેવું છે કે સૌથી પહેલાં પીએસઆઈનું પરિણામ આવવું જવું જોઈએ। જે આ મિત્રો સૌથી પહેલાં અત્યારે પીએસઆઈનું પરિણામ આવી જવું જોઈએ। પરિણામ આવી જશે તો તમે જાણો છો કે 472 જેટલી જગ્યાઓ છે પીએસઆઈની અંદર, તો આ 472માં લગભગ લોકરક્ષક દળવાળા ઘણા ઉમેદવાર મિત્રો એવા હશે કે જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર કરાવી નાખ્યું હશે। તો 472માંથી પણ લગભગ ઘણા ખરા ઉમેદવાર મિત્રો છે તે પીએસઆઈની અંદર જતા રહે તો તેમની જે જગ્યા છે તે લોકરક્ષક દળમાં ખાલી ન રહે એટલા માટે ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવે। અને તમે જાણો છો કે હમણાં સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બીના લગભગ 5900 જેટલા ઉમેદવાર મિત્રોને સરકાર છે તે નિમણૂક પત્રો આપશે। તો આ 5900 જેટલા ઉમેદવારોની અંદર પણ લોકરક્ષક દળની અંદર ડોક્યુમેન્ટ કરાવ્યા હોય તેવા ઉમેદવાર મિત્રો પણ હશે। તો એ ઉમેદવાર મિત્રો સીસી ગ્રુપ એ બીમાં જતા રહેશે તો તેમની પણ જગ્યા આમાં ખાલી ન રહે માટે ઓપ્ટ આઉટનો ઓપ્શન આપે। તો ઉમેદવાર મિત્રો એટલું જ ઈચ્છે છે કે સૌથી પહેલાં પીએસઆઈનું પરિણામ આપવામાં આવે જેથી કરીને 472 પીએસઆઈની જગ્યા સંપૂર્ણ ભરાઈ રહે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લોકરક્ષકની અંદર કરાવ્યું હોય તે પીએસઆઈની અંદર જતા રહે, કારણ કે સીસીઈનું અત્યારે નિમણૂક પત્રો આપવાની જે કામગીરી છે તેમને હાથ ધરવામાં આવેલી છે। ત્યારબાદ પીએસઆઈનું પરિણામ જાહેર થયા બાદ ઓપ્ટ આઉટનો એક ઓપ્શન આપવામાં આવે જેથી કરીને લોકરક્ષક દળની અંદર જગ્યાઓ વધારે પડતી ખાલી ન રહે, કારણ કે આમાં વિવિધ સંવર્ગોની અંદર જગ્યાઓ હોવાના કારણે વેઇટિંગ લિસ્ટ આપવાની જોગવાઈ નથી। માટે સૌથી પહેલાં ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવે જેથી કરીને ઉમેદવાર મિત્રો ઓપ્ટ આઉટ કરી શકે। આ બંને વસ્તુ પૂર્ણ થઈ જાય ત્યારબાદ લોકરક્ષક કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ લિસ્ટ આપવામાં આવે। આવી ઉમેદવાર મિત્રો માંગ કરી રહ્યા છે, કારણ કે આની અંદર વેઇટિંગની જોગવાઈ ન હોવાના કારણે જગ્યાઓ ખાલી રહેતી હોય છે અને ઉમેદવાર મિત્ર જે મેરિટ ઉપર જે બોર્ડર ઉપર હોય મેરિટની અંદર તેમને આની અંદર ચાન્સ મળતો નથી। માટે ખાસ કરીને સૌથી પહેલાં પીએસઆઈનું પરિણામ આવે, પીએસઆઈના પરિણામ બાદ બની શકે તો લોકરક્ષક કોન્સ્ટેબલનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે, ત્યારબાદ ઓપ્ટ આઉટનો ઓપ્શન આપવામાં આવે જેથી કરીને પ્રોવિઝનલની અંદર જે ઉમેદવાર મિત્રોનું નામ આવે અને તે બીજી જગ્યાની અંદર જવા માગતા હોય તો ઓપ્ટ આઉટનો ઓપ્શન પસંદ કરી શકે અને ત્યારબાદ લોકરક્ષક દળ કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ લિસ્ટ આપવામાં આવે। આવી ઉમેદવાર મિત્રો વતી ભરતી બોર્ડને આપણે વિનંતી કરીએ છીએ અને આ બધી માહિતી પૂર્ણ થઈ જશે એટલે ભરતી બોર્ડે એવું કીધેલું છે કે ડિસેમ્બર સુધીમાં અથવા તો ડિસેમ્બરના અંત સુધીમાં નવી ભરતી જે 2024ની ભરતી આવવાની છે જેમાં લગભગ 14,283 પ્લસ જગ્યાઓ છે તે ભરતીની ઓફિશિયલ કંઈક અપડેટ આપવામાં આવે કે આખરે ભરતી ક્યારથી શરૂ થશે, ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારથી થશે, કે યા ડોક્યુમેન્ટ જોશે। જે આ મિત્રો આવી તમામ માહિતી વતી એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે એવું ઉમેદવાર મિત્રો અત્યારે માંગણી કરી રહ્યા છે। જે આ મિત્રો ભરતી બોર્ડ દ્વારા આમાંથી કોઈ પણ એક અપડેટને ધ્યાનમાં રાખીને એક ઓફિશિયલ માહિતી અત્યારે આપે તો ઉમેદવાર મિત્રોની અંદર ઘણો રાજીપો જોવા મળી શકે છે। આવી રીતે લોકરક્ષક કોન્સ્ટેબલ તથા પીએસઆઈ તથા આવનારી નવી પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી વિગતો દરરોજ તમારા સુધી પહોંચતી રહે તે માટે ખાસ કરીને હજી સુધી ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરજો।